પાણીગેટ પોલીસ સ્ટેશનની અંદર એક આરોપી લોકઅપમાં જીવન ટૂંકાવી લેતા મૃતકના પરિવારજનોનું હોસ્પિટલ બહાર હૈયાપાટ રુદન જોવા મળ્યું। આ ઘટનામાં મૃતકની બહેન દ્વારા પાણીગેટ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। જો કે બીજી તરફ પોલીસ અધિકારીઓએ પણ આ મામલાની સ્પષ્ટતા કરી છે। ત્યારે કઈ રીતે આખો બનાવ બન્યો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર પોલીસની કામગીરી સામે સવાલ ઉઠતા હોય છે, તેમના પર ગંભીર આક્ષેપો લાગતા હોય છે અને પોલીસ વિવાદમાં પણ આવતી હોય છે। ત્યારે થોડાક દિવસ પહેલાં વડોદરાની પાણીગેટ પોલીસ સ્ટેશન સામે ગંભીર આરોપો થવાની શરૂઆત થઈ હતી, જેમાં એક રમેશ વસાવા નામના આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। હવે રમેશ વસાવા પોતાની પત્ની સાથે મારઝૂડ કરતો હતો અને દારૂના નશામાં હોવાની વિગતો સામે આવી હતી, જેને લઈને જે મૃતક છે તેના પત્ની દ્વારા તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવતા પોલીસ દ્વારા ત્યારે આ કેસને લઈને જે માહિતી મળી રહી છે કે રમેશ વસાવા જેની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી હતી તે શૌચાલયમાં સ્વેટરના દોરા વડે જીવન ટૂંકાવી લે છે ને આ ઘટનાની જાણ છે તે રમેશ વસાવાના પરિવારજનોને થતાં તેઓ પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા અને તેમણે પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરવાની શરૂઆત કરી હતી। આ મામલાને લઈને શું કહી રહ્યા છે રમેશ વસાવાના બહેન લક્ષ્મી વસાવા, શું તેમના આરોપો છે તે સાંભળો। કેટલા વાગે તમારા ભાઈને લાવવામાં આવ્યા? 3-4 વાગે હું પોતે જ લઈને આવી હતી, એમનો ફોન આવ્યો સાહેબનો। શું બન્યો હતો? કશું બનાવ નહીં સાહેબ, પેલીએ કમ્પ્લેન કરી હશે મારી ભાભીએ, ઘર બાબતે ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો। હા, પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા। બરાબર, પછી શું થયું? પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર, તો અમે બેસી અને મારા ભાઈને માર્યો પટ્ટે પટ્ટે। એ સાહેબે માર્યો। કયા સાહેબ? કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં, તો લખવા બે છે ને એ સાહેબે। કેટલી વાર સુધી માર્યો તું? મને નીચે ઉતાર દીધી સાહેબ। મેં એવું કીધું મારા ભાઈને ના મારશો, મારો બાપ। મેડમ મારું એક ને એક મારી મા પણ નહીં મેડમ। માંગ છે હવે મેં મારી બોડી નથી લઈ લઈ જવાની, મને ઇન્સાફ જોઈએ। મારા ભાઈનો હારો હું લઈને આવી છું, કેમેરા બી ચેક કરો, રાત્રે જમવાનું પણ હાલવા આવી છું। કેટલા વાગે આવ્યા હતા? રાત્રે 8 વાગ્યા પછી આવી હતી સાહેબ, ખીચડી શાક લઈને આવી હતી હું। સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી। તમારા ભાઈએ તમને રાત્રે જ્યારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના, કશી વાત નહીં કરી મને। એટલે આ લોકોએ મળવા જ નહીં દીધો। એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈએ। 2 જણના ઝઘડામાં સાહેબ મારા ભાઈને મારી નાખ્યો બિચારાને। તમારું નામ શું? લક્ષ્મીબેન મુકેશભાઈ વસાવા। આપણે સાંભળ્યા આ હતા મૃતક રમેશ વસાવાના બહેન લક્ષ્મી વસાવા। તેમણે આક્ષેપ કર્યા છે કે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનની અંદર તેમના ભાઈને મારવામાં આવ્યો, તેના કારણે તેમના ભાઈને ગંભીર ઈજાઓ હોવાના લીધે તેમનું મૃત્યુ નીપજ્યું। જોકે આ બાબતે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે ને આમાં જે રમેશ વસાવા નામનો આરોપી હતો તેણે શૌચાલયમાં પોતાના જ સ્વેટર વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હોય તેવી વાત પોલીસ અધિકારીએ જણાવી છે। સાંભળો પહેલાં પોલીસ અધિકારીને। ભાઈ વસાવા એમના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી। એ અરજીના અનુસંધાને ગઈકાલે સાંજે એમના વિરુદ્ધ BNS 170 મુજબ અટકાયતી પગલામાં એમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા। તે સાથે એ સમયે એમની જોડે બીજા 3 અન્ય આરોપી પણ લોકઅપમાં હાજર હતા। આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ, 6:15ની આસપાસ તેઓ જે લોકઅપ છે લોકઅપના વોશરૂમમાં જઈને એમણે જે સ્વેટર હુડી પહેર્યું હતું એ હુડીની દોરીથી ગળે ફાંસો ખાધો છે। અને જ્યારે આ ઘટના સામે આવી તરત જ SDM સાહેબ અને ACP સાહેબને અહીંયા હાજર રાખવામાં આવ્યા છે। ઇન્ક્વેસ્ટ ભરવામાં આવી રહ્યું છે અને જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની છે તે હાલમાં ચાલુ છે અને ઇન્ક્વેસ્ટ ભરાયા પછી SDMની કાર્યવાહી પૂરી થયા પછી તેમને પોસ્ટમોર્ટમ માટે પાસે લઈ જવામાં આવશે અને જે પણ યોગ્ય પ્રોસિજર છે તેને ફોલો કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને તેને અનુસંધાને આગળ જે પણ પુરાવા સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે। પરિવારનો આક્ષેપ છે કે પટ્ટે મારવામાં આવ્યો હતો ગઈકાલે જ્યારે અહીંયા લાવવામાં આવે ત્યારે
અત્યારે એસડીએમ સાહેબ અને એસીપી સાહેબની હાજરીમાં અત્યારે પંચનામું થઈ રહ્યું છે, ઇન્ક્વેસ્ટ ભરાઈ રહ્યું છે અને સંપૂર્ણ શરીરનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ પત્યા પછી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેમાં પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જે વિડીયોગ્રાફીથી મેજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવશે. જો કંઈ પણ માર મારવામાં આવ્યો હશે તો તેના પુરાવા આપણી પાસે આવશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પણ અત્યારે હાલ પૂરતું જે પ્રમાણે ઘટના છે, કોઈ પણ માર મારવામાં આવ્યો નથી. આ બહુ સામાન્ય ઘટના હતી. પતિ પત્નીના ઝઘડા હતા અને તેના કારણે જે અરજી કરવામાં આવી હતી તેમાં કોઈપણ પ્રકારનો માર પોલીસ દ્વારા મારવામાં આવેલ નથી અને એમણે જે આત્મહત્યા કરી છે તે બાબતે આગળ કાર્યવાહી કરવામાં આવી છે. કસ્ટડીમાં આત્મહત્યા કરી છે, આપ શું માનો છો, કોની બેદરકારી છે? પોલીસની બેદરકારી ખરી? પાણીગેટ પોલીસ સ્ટેશન પોસ્ટમોર્ટમ થઈ જાય અને એના જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે એને ચેક કરીને એનું સર્વેલન્સ કરીને પછી યોગ્ય નિર્ણય પર આપણે આવી શકીશું. પ્રાથમિક તબક્કે કોઈ કાર્યવાહી કરાશે અત્યારે? પ્રાથમિક તબક્કે તો અત્યારે આપણા ઇન્ક્વેસ્ટ ભરી રહ્યા છીએ. એસડીએમ સાહેબ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે તે અને એસીપી સાહેબની હાજરીમાં. ત્યારબાદ આપણે મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ થશે અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે, સીસીટીવીનું પ્રોપર એનાલિસિસ થશે અને એના આધારે જ આપણે કાર્યવાહી આગળ હાથ ધરીશું. પોલીસની ભૂલ હશે તો જવાબદારી નક્કી કરવામાં આવશે આની અંદર? જો ભૂલ હશે, જે પ્રમાણે પુરાવા આપણી પાસે આવશે તે પ્રમાણે આપણે કાર્યવાહી કરીશું. અત્યારે હાલમાં પ્રાઇમા ફસીમાં કોઈને પણ આપણે આક્ષેપ કરી શકીએ તેમ નથી. કોઈ પણ આરોપી જ્યારે કસ્ટડીમાં આવતો હોય છે ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે? કારણ કે આ જે પ્રકારે ગળે ફાંસો ખાધો છે, ખૂબ ગંભીર બેદરકારી ગણી શકાય છે. એનું જે જ્યારે પણ કોઈ પણ આરોપીને લોકઅપમાં મૂકતા હોઈએ ત્યારે જે પણ કાર્યવાહી કરવાની હોય છે તો તેને આપણે પ્રોપર પોકેટ્સ વગેરે ચેક કરીએ છીએ. જેની પાસે જે પણ મોબાઈલ કે કંઈ હોય તેને બહાર મુકાવે છે. તે તમામ કાર્યવાહીનું લીગલી ધ્યાન રાખીને એને લોકઅપમાં મૂકવામાં આવેલ હતો. સ્વેટરની દોરીથી આપઘાત કરો તો શું એ બાબતે ચેક કરવામાં આવે છે કે નહીં? કારણ કે આ પણ એક ગંભીર બેદરકારી જ કહી શકાય. કારણ એ બાબતે અત્યારે એસડીએમ સાહેબ, એસીપી સાહેબ હાજર છે. સીસીટીવી ફૂટેજ આપણી પાસે ઉપલબ્ધ છે. તેને યોગ્ય એનાલિસિસ કરીને સિનિયર ઓફિસરની હાજરીમાં એનું સુપરવિઝન કરવામાં આવશે અને જેની પણ બેદરકારી હશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એ પુરાવાના આધારિત હશે. અત્યારે પ્રાઇમા ફસી આપણે કંઈ પણ કહી શકીએ એમ નથી. આરોપીનું વેઇટ કેટલું છે ખબર છે? આરોપી જે એમની ઉંમર 38 વર્ષ છે. વેઇટ અને એ બધું અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. આપણે સાંભળ્યા હતા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જે ઘટના બની તેને લઈને પોલીસ અધિકારીએ નિવેદન આપ્યું. જો કે હવે આ મામલે રમેશ વસાવાનો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ થયા બાદ જ સાચું કારણ જાણી શકાશે. પરંતુ જે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે તેના કારણે હવે આગામી સમયમાં શું દૂધ અને પાણીનું પાણી આ ઘટનામાં થાય છે તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.